વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ આપે જાહેર કર્યા પોતાના ઉમેદવાર। વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા। ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત બાદ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા। હાલમાં આપ પાર્ટીનું વિસાવદર વિસ્તારમાં કોઈ વજૂદ નથી એવું ભાયાણીનું કહેવું છે। સાથે જ વિસાવદરની પ્રજા દેશના હિતમાં ભાજપને જીતાડશે। ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા ભૂપત ભાયાણીએ દર્શાવી તૈયારી। વિસાવદર પાલિકાની ચૂંટણીમાં 20 ઉમેદવારોની ડિપોઝિટ ગુલ થયો હોવાનું કહેવું છે ભૂપત ભાયાણીનું। ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈ પણ શેડ્યુલ કે તારીખો જાહેર કરેલ નથી અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે। અમારા વિસાવદર વિધાનસભામાં અને જૂનાગઢ જિલ્લામાં હાલ આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી અને ગત એકાદ મહિના પહેલાં જ વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે, જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા એના કારણે જીત મળેલી હતી, પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે ચૂંટણી પણ જાહેર કરે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવાર મૂકે અથવા તો અમને મેદાનમાં ઉતારે તો અમે જીતવા માટે સક્ષમ છીએ અને ચૂંટણી લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે।